સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં। પહેલો દડો જો પાછળ ગજ થઈ ગઈ। ये हाले आ હવે પાછો વોલ્ટ આવ્યો છે નોર્મલ, એટલે એવું તો ચાલુ જ હોય આ બધું। આ નવો ક્રિકેટર છે, એનું કામ એવું જ આવે। તો ફાઇનલી વોલ્ટ હજી છે, મેચ ચાલુ નથી થઈ। એક ક્રિકેટર પાણી પીવાઈ ગયો છે। ऑलरेडी ग्राउंड में बारिश की वजह से 10 मिनट का वोल्ट आया हुआ है। हेलो फाइनली आ क्रिकेटर पानी पीने आवतो रह्यो छे। फाइनली बावड़ा पकड़ी पकड़ी ने ऊभा करे छे। हेलो बीजी वखत टीम पड़वानी बातचीत हाले छे। फाइनली आपणी घुसली गैंग तो छे ज ते, पण नॉर्मल एवुं तो आवतुं ज रहे। तीजी वखत गैंग पड़वानी बातचीत धारणा चालू छे, पण थई जाय छे। क्रिकेटर ने भूख बहु लागे छे एटले नख खावा मांडे छे। मैच चालू थई गई छे। टोपीवाळा खेलाड़ी धुआधार क्रिकेटिंग मेहनत करे छे।
ફાઇનલી વાઈટ દડા આવે છે. ફૂલ ટોસ આવ્યો. આઉટ થઈ ગયો. હવે નવો ખેલાડી આવ્યો છે. પહેલો દડો રેમો, ધુવાધાર ખેલાડી. આજે લેવા દો. ના ના વાંધો નહીં, એમ તો લઈ આવશે. ખેલાડીને અમારે તાણ રહી કે નહીં એટલે હાથે લેવા જવો પડે, સમજ્યા? આવી સુવિધા બધે નથી આપતા આ લોકો. લ્યો, એક દડામાં તો આઉટ કરી દીધો. અને એક દડો રેમા બાદ તે એમને નિખાલસતા જુઓ, મનમાં જ નથી કાંઈ. નામ કરવું હોય તો એમ કરવાનું. ફાઇનલી બીજો દડો. ત્રીજો દડો કોરે કોરો. મારા ખેલાડી હવે પેન્ટ ચડાવ્યું છે, હવે સગ્ગો મારી દે. એક દડો સારો આવ્યો. કાંઈ નહીં, તો અમારે રોજનું જો લઈ આવે છે, કાંઈ વાંધો નહીં. એ લેવા જવામાં કાંઈ નાના ન થઈ જાય, લઈ આવશે. હા, આવી ગયા લઈને. ખેલાડી ઓછા ને એટલે થોડીક તકલીફ રહે છે, પણ વાંધો નથી આવતો તોય. હા, મૂકી દીધો કેચ. એ ક્રિકેટર જો એક વખત પેન્ટ ઉપર ચડાવે ને એટલે તમારે દડો ખોઈ નાખે છે, પણ આ લોકો એને પરમિશન નથી આપતા પેન્ટ ચડાવવાની. ખાલી થોડું કહેવા પૂરતું જ તે ચડાવવાનું, આખી પરમિશન તો દેતા જ નથી. કારણ કે દડા બહુ ખોઈ નાખે છે એ. આઉટ કરી દીધા. તો ફાઇનલી એક ક્રિકેટરનું ફ્લાઇટ જેટ આવી ગયું છે. હવે લેન્ડ થાય છે.
આપણે 1 મીટરનું ફાઇટર જેટ આવી ગયું છે, લેન્ડ થાય છે. હવે 10 મિનિટ જ છે. એમ અમારે ભૂરીયો ક્રિકેટર છે, ભલે નાનો રહ્યો પણ નાગનું બચ્ચું છે, એને બહુ બધી ખબર પડે છે. આગળના દાવમાં એક જ દડો રમાડ્યો હતો અને આઉટ થઈ ગયો હતો. એને જે જોતું એ માગી લે, શરમમાં નથી રહેતો. દડો ફાસ્ટ આવતો હોય તો તરત કહી દે જો. હા, અને મુહૂર્તનો પહેલો રન લીધો. હવે થોડી ઘસ ચાલુ થઈ છે. એવું આપણે ચીટિંગ વાળી તો મેચ છે ભાઈ, એટલે એટલું નોર્મલ તો હલાડવાનું જ તે. બસ હવે આ ફાઇનલી દાવ પૂરો થઈ ગયો. તો અહીંયા આપણે દાવ પૂરો કરવી છીએ.